અત્યારે હું મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર છું. હવે તમને એક દ્રશ્ય બતાવું કે આ એક ફેમિલી છે, લોકો બાઇક પર જાય છે. એ લોકો 3 જણા છે, જોવો ધ્યાનથી. આ કોઈ શોખથી જતા નથી, બરાબર? એ લોકો 3 જણા બાઇક પર જાય છે કે ભાઈ ફ્યુલની બી બચત થાય અને પૈસાની બી બચત થાય. અને આ લોકો માટે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સરકારે ખાસ કંઈ આપેલી નથી. હવે 3 જણા કાં જવું હોય તો નેશનલ હાઈવે પર મને બતાવો કે શું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. સરકાર જે કહે છે ને કે પેટ્રોલ બચાવો, આ બચાવો, પેલું બચાવો, તો ભાઈ બચત કરવા જ માણસ પહેલાથી ટેવાયેલા જ છે. ભારતીય નાગરિકને કહેવાની જરૂર નથી. હવે આ લોકોને એમ કે તમે પેટ્રોલ પંપ પર જાઓ તો 100 રૂપિયાનું પેટ્રોલ મળશે, તો માણસ શું કરે? એને ડેસ્ટિનેશન પર જવા, એના રોજિંદા વપરાશ માટે રોજ લાઇનમાં ઉભો રહી, અલગ અલગ પંપ પર ઉભો રહી. તો ભાઈ એને એકવાર તમે ફૂલ કરી આપો તો એ કદાચ 4-5 દિવસ સુધી પેટ્રોલ પંપ પર નહીં આવે. ને પછી બધા એમ કહે છે કે પેનિક છે. તો આ જબરદસ્તી પેનિક ઊભું કરેલું છે કે પછી પેનિક છે? અને સરકાર સલાહ આપે કે તમે બચત કરો. ભાઈ બચત કરવા ટેવાયેલા છે બધા, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ બી હોવો જોઈએ ને, તો પબ્લિક ટ્રાન્સપોર્ટ માણસ વાપરે ને.